રાજ્યની જેલોમાં ચાલતી લોલમલોલનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ગણપાદર જેલમાં પૂર્વ કચ્છ પોલીસે દરોડો પાડી સપાટો બોલાવ્યો હતો. શનિવારે જેલમાં ચાલતી લોલમલોલનો પર્દાફાશ કરી પૂર્વ કચ્છ પોલીસે દારૂની મહેફિલ, રોકડ રૂપિયા, મોબાઈલ સહિત કુખ્યાત શખ્સોને જેલમાંથી જલસા કરતા રંગે હાથ પકડી પાડ્યા છે. પોલીસને શનિવારે રાત્રે બાતમી મળી હતી કે પૂર્વ કચ્છના ગાંધીધામમાં આવેલી ગણપાદર જેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. જે આધારે ખાનગી બસમાં પહોંચી પોલીસ દ્વારા દરોડો પડાયો હતો. જે દરમિયાન જેલમાં દારૂની મહેફિલ માણતા કાચા કામના 6 કેદીઓ પકડાઈ ગયા હતા. જેમાં પચાવના રીઢા બુટલેગર યુવરાજ ઉપરાંત જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી સુરજીત પરદેશીનો પણ સમાવેશ થાય છે. ગાંધીધામનો રીઢો બુટલેગર મનોજ ઉર્ફે પકાળો માતંગ, હત્યા, આર્મ્સ એક્ટ, હિંસક હુમલા સહિતના 12 ગુનામાં સામેલ હિતેન્દ્ર ઝાલા તથા 19 ગંભીર ગુનામાં સામેલ રજાક ઉર્ફે સોપારી, દાઉદ ચાવડા, ચિરઈના બુટલેગર શિવભદ્ર જાડેજા દારૂની મહેફિલ તથા મોબાઈલ સાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તમામ જેલમાં જ દારૂની મહેફિલમાં સામેલ હતા. 4 રીઢા આરોપીઓના કબજામાંથી 2 એપલ આઈફોન મળી અન્ય મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. હાઈ સિક્યુરિટી બેરેકમાં આરોપીઓ મહેફિલ માણતા પકડાયા હતા. સાથે વધુ તપાસ દરમિયાન બેરેકની છત પરથી રોકડ 50,000 રૂપિયા પણ મળી આવ્યા હતા. પોલીસે 1.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ દારૂબંધી, મોબાઈલ ફોન રાખવા સહિતના અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેન્જ આઈજીની આગેવાની હેઠળ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમર તથા તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. જેમાં પૂર્વ કચ્છની મહત્વની બ્રાન્ચ તથા પોલીસ મથકનો મોટો કાફલો દરોડાની કામગીરીમાં સામેલ થયો હતો. જેલમાં પહોંચતાની સાથે જ પોલીસે સમગ્ર વિસ્તાર સ્કોડન કરી લીધો હતો, જેથી સફળ કાર્યવાહી થઈ શકે. જોકે હવે જેલમાં ચાલતી આવી લોલમલોલ સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. કાર્યવાહી બાદ પૂર્વ કચ્છના પોલીસ વડાએ પત્રકારોને સિલસિલાબંધ માહિતી આપી હતી. ગઈકાલે રાત્રિ દરમિયાન આશરે 10:30 વાગ્યાની આજુબાજુ 10-10:30ની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં અમે અમારી ટીમ સાથે, જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગલપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી. જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી, અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગલપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ. અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે, અલગ જે બેરેક્સ છે, એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે. જેમાં 4 મોબાઈલ અલગ બેરેકથી, એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે, જે પ્લાસ્ટિકની બોટલમાં હતું. અને 6 વ્યક્તિ જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ. અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ, એ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે. અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ ગુજરાત રાજ્યના અલગ જગ્યાઓના જે છે આરોપી છે. જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે, રજાક સુપારી જામનગર કેસના આરોપી છે, અને એક સુરજીત કરીને જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે. એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બુટલેગર છે, એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે. એ રીતના અલગ કેદીઓ પાસેથી અલગ કેદીઓ જે છે અલગ વસ્તુઓ, પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલ છે. અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે. જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે. અને આગળમાં તપાસ દરમિયાન જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એટલા કુખ્યાત આરોપીઓ પાસે આ પ્રતિબંધિત વસ્તુ પહોંચી, જેલ પ્રશાસનની આમાં કોઈ સંડોવણી પ્રાથમિક તબક્કેની તપાસમાં સામે આવી છે? એ અત્યારે જે ઓફેન્સ રજીસ્ટર થયા છે, ઓફેન્સની તપાસ દરમિયાન જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે. જનરલી આ રીતે કેદીઓ સુધી આ પહોંચી જતું હોય, શક્ય છે કે કેદીઓ જ કરી હોય, પોલીસને સંડોવણી જણાય છે પ્રાથમિક તબક્કે પણ? એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતું,
એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે તપાસમાં જે વસ્તુ કોની સંડોવણી હતી કઈ રીતનું પહોંચતું હતું એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે. એમાં જે કોઈ વિગત મળશે અને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવશે. જે બિનવારસુ રૂપિયા મળ્યા છે એ હાઈ સિક્યુરિટી બેરકના બેરક ઉપર છતમાંથી મળ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે કઈ રીતના ત્યાં પહોંચ્યા અને અલગ અલગ જે મોબાઈલ પણ મળ્યા છે એની પણ જે તપાસ ચાલુ છે. જે હું વાત કરી છે આપને જે ગુના દાખલ થયા છે ગુના દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે. જેલના અંદર પ્રેમાઇસીસમાં કઈ રીતની પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે.